થઈ રહ્યું છે ખરેખર પુષ્ટિ માર્ગની બહુ મોટી સેવા છે. કોઈ જાણતા પણ નહોતા મા પ્રભુજી વિશે કે ભાગવત વિશે, એવો પણ સમય હતો. પણ આવા બધા આયોજકશ્રીઓ, આપણા બધા ગોસ્વામી બાળકો, આપણા મંચસ્થ મહાનુભાવો અને બધા સ્પર્ધકો એટલી બધી સરસ રીતે હવે જહેમત કરી રહ્યા છે કે આપણું પુષ્ટિ માર્ગનું ભવિષ્ય ખૂબ ઉજળું દેખાય છે. ખરેખર ખૂબ જ ધન્ય ભાગ્ય છે મારા કે મને દર વર્ષે પ્રફુલભાઈ ફોન કરીને આ મોકો આપે છે. આજે મને વક્તૃત્વના બહુ ઓછા સાંભળવા મળ્યા, કારણ કે અમારી વ્યવસ્થા બીજે હતી. પણ તેમ છતાં જેટલું સાંભળ્યું એટલું મેં માણ્યું અને નાના બાળકોના ડ્રોઈંગ્સ જોયા ખૂબ આનંદ થાય છે. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. દર વર્ષોવર્ષ આ રીતે ભાગ લો, પ્રગતિ કરો. આટલી મોટી સંખ્યામાં જે રીતે તમે ભાગ લીધો છે એ જ બહુ સારી વાત છે. બાકી તો આ બંને જે કહ્યું એ બધું જ સાચું છે. દરેકે ભાગ લીધો એટલે વિજેતા જ છો એ જ સમજવાનું. સ્ટેજ પર આવીને બોલવું કે ગાવું એ કોઈ નાની સૂની વાત નથી. કીર્તન સ્પર્ધામાં મેં અગાઉ જ કહી દીધેલું હતું એ પ્રમાણે કે ભાવ સાથે ઠાકોરજીની સન્મુખ તમે ગાઓ ને એ જ બહુ અગત્યનું છે. પણ એની સાથે જેમ સોનામાં સુગંધ પડે એ રીતે જો સુર, તાલ અને આત્મવિશ્વાસ પડે તો એને 100% અમને વધારે માર્ક આપશે. સ્વર અને તાલ એ સંગીતના પ્રાણ છે, એના વગર શોભે જ નહીં ગાય. તો એની થોડી ટ્રેનિંગ લેવાનું રાખો. અને અગાઉ પણ મેં કહ્યું છે કે આવી સ્પર્ધા જ્યારે હોય તો મારો કોન્ટેક્ટ કરો, મેં તમને નંબર આપ્યો છે તો હું તમને પ્રોપર ગાઈડ કરી શકું. બાકી તો બધાએ સરસ જ કાર્ય કર્યું છે. મોઢે ગાયું એ બહુ ગમ્યું. ઠાકોરજીની સન્મુખ તમે કાગળ લઈને બેસતા તો નથી હોતા. હું જ અત્યારે આ બધું કાગળમાં લઈને વાંચું તો તમને કેટલું અસર કરે. તો મોઢે તો કરવું જ જોઈએ. 2 મહિના અગાઉથી તમને ખબર છે કેટલી 4-5 લાઈન તમે મોઢે ના કરવું જોઈએ. એટલું જરા કરજો હવે. બાકી તો બધા જ ને ખૂબ ખૂબ અભિનંદન. સર્વે વડીલોને પ્રેમથી પ્રણામ કરું છું અને આયોજકોને તો ખૂબ આખું એટલા ધન્યવાદ ઓછા છે. હવે એક વિભાગ હતો મંગળાનું પદ માટેના, એમાં 2 જ ભાગ લેનાર હતા. ઈચ્છીએ કે આવતા વર્ષે નાના બાળકો પણ થોડા વધારે પ્રોત્સાહિત થાય અને ભાગ લે. તેમાં પ્રથમ ક્રમે આવે છે અનેરી અંકિત કુમાર શાહ. સરસ રજૂઆત હતી એની. એમાં બીજો ક્રમ છે અન્યા ભાવેશભાઈ શાહ. આ 2 જ હતા. આવતા વર્ષે ઈચ્છીએ કે જેમ અન્યા વક્તૃત્વમાં મોટો હોલ મળ્યો કારણ કે વધારે ભાગ લેનારા હતા, તો આમાંય વધારે ભાગ લેનારા બને એવી આશા રાખીએ. વય જૂથ 2માં સરસ ઘણા બધા ભાગ લીધો હતો. એમાં મોટી બહેનોને જોઈને બહુ આનંદ થયો, એમનો ભાવ જોઈને પણ બહુ આનંદ થયો. પણ અમારે 3 જ નંબર આપવાના હતા એટલે આ પ્રકારે પરિણામ બન્યું છે. ત્રીજા નંબરથી શરૂઆત કરું છું. ત્રીજો નંબર છે મેઘાબેન ધ્રુવેશભાઈ શાહ. એકદમ મીઠું ગાવાળા અવાજ છે એમનો અને સરસ રીતે ગાયું. માઇક નહોતું છતાં સરસ સાંભળ્યું. સમય હોય તો પછી એ પ્રમાણે કરીશું. એમને સાંભળીશું. આવતા વર્ષે એ વધારે સારું કરીને આવશે અને બધાએ ભાગ લેવા રહેશે તો આ હોલમાં જ રહેશે ને એટલે બધાને સાંભળવાનું. બીજા નંબરે છે સ્મિતાબેન કે શાહ. અને પ્રથમ નંબર છે નૈનાબેન ડી શાહ. ખૂબ સુંદર રજૂઆત, ખૂબ ભાવપૂર્ણ રજૂઆત. આમ ફરી જા.